તો આજે ચૂંટણીનો પ્રચાર તમામ પક્ષોએ કર્યો, પણ ચૂંટણીના મદમાં ભાજપના કાર્યકર્તાઓએ ઉડાવ્યા નિયમોના ધજાગરા. અમદાવાદના દ્રશ્યો તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો. વસ્ત્રાલ અને જોધપુર વોર્ડમાં વિજય વિશ્વાસ રેલીમાં ભાજપના કાર્યકર્તાઓએ ટ્રાફિકના નિયમોને નેવે મૂક્યા. ભાજપના એક પણ કાર્યકર્તા હેલ્મેટ પહેરેલો દેખાતો નથી. હાથમાં ઝંડો છે, માથા પર ટોપી છે, પણ હેલ્મેટ કોઈએ નથી પહેર્યું. આ દ્રશ્યો અમદાવાદના છે. જાણે કાયદો અને નિયમ માત્ર ને માત્ર સામાન્ય નાગરિક માટે હોય તેમ ભાજપના કાર્યકર્તા હેલ્મેટ પહેર્યા વગર જ રોડ પર ઉતરી આવ્યા. અને સવાલ પોલીસની કામગીરી પર પણ થાય છે, કારણ કે જો સામાન્ય નાગરિકે હેલ્મેટ ના પહેર્યું હોય તો એને તો મોટો દંડ ફટકારવામાં આવે છે. જોધપુર રોડમાં તો ધારાસભ્યની હાજરીમાં જ ભાજપ કાર્યકર્તાઓ સ્ટન્ટ કરતા જોવા મળ્યા. બાઇક પર ઊભા થઈને ભાજપ કાર્યકર્તાઓ સ્ટન્ટ કરીને નિયમોની એસી તેસી કરી નાખી. સવાલ અહીં એ પણ છે કે સામાન્ય નાગરિકોના રોડ વચ્ચે જ ફોટો પાડતી પોલીસ અહીં કેમ ચૂપ છે? શું અમદાવાદ પોલીસ નિયમ તોડ કાર્યકર્તાઓના ઘરે મેમો મોકલશે ખરો?